વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજ તો અલગ જ પ્રકારનો વ્લોગ બનાવવાનો છે આપણે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે અમારે બનાવવાનું છે આજે બધું જ કેવું, તમે આગળ વિડીયોમાં જોતા જજો એટલે તમને ખબર પડી જશે આપણે શું બનાવવાનું છે। ફક્ત ખેડૂત મિત્રો ખેડૂતો માટે જ છે બધું, આ બધું લગતો વ્લોગ છે ને જો આપણે દવા બનાવવાની છે એ પણ અત્યારે નથી કેવું, બધું તમે ખાલી વિડીયો ચાલી જોતા રહેજો। હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। આપણો પપ્પા કેમ છે કોમેન્ટ કરજો હાલો, તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આ અલગ જ પ્રકારનો વ્લોગ બનાવવાનો છે। તો હાલો મળીએ પાછા તમને ઘડીક રહીને। તો મિત્રો આપણે બનાવવાનું છે જીવામૃત બનાવવાનું છે, એ પણ કેવું બનાવવાનું છે તો હાલો તમને જીવામૃત બનાવતા આજે શીખવાડવાનું છે કેવું જીવામૃત બનાવે। તો આમાં આપણે બનાવેલો છે આકડો નાખેલો છે, આવું કેરબો લઈ લેવાનો છે ને એટલે લગન પાણી ભરી લેવાનું છે। તો પાણી વધી ગયું થોડું કાઢવું પડે એમ છે ને આ છે આકડાને તો તમે વરતતા જ હશે ને। આને કરવાનું છે કટિંગ, આપણે કટિંગ કરી નાખવાનું છે, આવા બટકા હોય એ બધું કટિંગ કરીને આમાં નાખી દેવાનું છે। નાખીને હજી આમાં ઘણું વસ્તુ નાખવાનું છે એટલે તમે આગળ વિડીયો રહેજો એટલે તમને ખબર પડતી રહે કે હું નાખવાનું છે। ચાલો મળીએ પાછા। તો મિત્રો આપણે લેવાનું છે અડધો કિલો ગોળ, તો આપણે જરાક ગોળ બતાડશું રેડી। આ અડધો કિલો ગોળ છે ને આપણે એને ડોઈ નાખવાનું છે, આમ આ ગર બારો કાઢી નાખવાનો છે। આપણે અડધો કિલો ગમે એટલો હાલશે પણ કિલો લેવાનું। તો આ ઘર બધું આપણે મિત્રો સોટી ગયો છે, જો આ ઘર છે તો છે આપણે અડધો કિલો ગોળ નો આપણે ઉપયોગ કરવાનો છે ને જો આમ ભાંગી નાખવાનું છે નહીં ઉતરે જો હજી। તો આપણે આને આવી રીતના આમ કરી નાખવાનું છે, જો આમ કરી નાખવાનું। આ બધું છે ને આમ વગરી જવું જોઈએ, મતલબ એવી રીતનું તમારે કેટલી આમ વગરે નહીં તાલે તમારે આમ ફરતી કોર બાજુ ઘુમાડવાનું છે। મિત્રો વિડીયો પૂરો જોજો કેમ કે તમને મજા આવવાની છે વિડીયોની અંદર। આપણે હું આમાં બધું જેટલું તમને બનાવવાનું છે એ તમારે બધું કહેવાનું છે। આ સ્પેશિયલ ખેડૂત માટે મિત્રો માટે છે, મને તો નહોતું આવડતું, મારા પપ્પા બનાવતા હોય ને એટલે હું બાજુમાં હોય એટલે ખબર પડી જાય કેમ બનાવવાનું હોય, એટલે હું આજે વિડીયો બનાવું, હાલો વિડીયો બનાવી નાખ્યો કેમ કે આકડો તો સવારમાં કટિંગ કરી નાખી દીધો હતો કેમ કે આકડો નાખી દેવો પડે કેમ કે પાછો ખડે નહીં એટલે। તો મિત્રો જો આપણે આવી રીતના ગોળ આપણે ધોઈ નાખીએ ને એટલે તો આવી રીતનું થઈ જાય બધું પાણી જેવું થઈ જાય મતલબ, પછી આપણે એને ટીપણામાં નાખી દેવું છે। હાલો તો આપણે ટીપણામાં નાખી દઈએ મિત્રો। પછી આપણે જો આ નાખી દેવાનું છે કેરબામાં, તો આપણે નાખી દેવાનું આમાં આપણે છે ને ટીપણામાં નાખી દેવાનું છે। આપણે ઘરનું કર્યું ને એ હજી ઘણું બાકી છે, તો બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો આપણે લઈ લેવાનું છે ગાયનું સાણ, ગાયનું જ હાલ છે, ભેંસનું સાણ તો ન જ હાલે, ગાયનું સાણ છે ગોબર, મતલબ આને ગોબર કહે ને, એટલે જો ભાઈ આ ગાયનું સાણ છે એટલે આપણે આને એમાં આપણે ઘર કેમ ધોયો હતો એમાં ધોઈ નાખવાનું છે, તો આ પાણીમાં નાખી દેવાનું છે। પછી આવી રીતનું આમ કરી નાખવાનું છે, ભાંગી નાખવાનું છે, એ તેને હાવ રહ જેવું થઈ જાય પાણી જેવું હાવ, તાલે તો તમારે ટીપણામાં નથી નાખવાનું, હાવ આમ બધું ભૂકો થઈ જાય ભાંગીને પછી તમારે ટીપણામાં નાખી દેવાનું છે। તો હાલો આપણે કરી નાખીએ કરી દેવાનું। તો મિત્રો આપણે જો આ ધોઈ નાખ્યું છે ને હવે આપણે એને જવા દેવાનું છે ડાયરેક્ટ ટીપણામાં। વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને જો આવી રીતનું કરી નાખવાનું છે, હાવ કઢી કરી નાખવાનું છે, કઢી બનાવીને આપણે નાખવાનું છે ટીપણામાં। તો આપણે આને જવા દેવાનું છે ટીપણામાં, કઢી જેવું બનાવવાની ને નાખી દેવાનું છે આપણે ટીપણામાં। આપણે એને જવા દેવાનું છે ટીપણામાં, નાખી દીધું છે ટીપણામાં આપણે એને। તો એને આ ટીપણામાં નાખી દીધું છે જોઈ લો ભાઈ, તો જોઈ શકતા છો એમને ને મિત્રો હજી આપણે ઘણું બધું કરવાનું છે અને એ બ્લોગમાં બન્યા રહેજો તમે કન્ટિન્યુ। હાલો મળીએ પાછા। તો આપણે લેવાનો છે છેણાનો લોટ, એ લોટને નાખવાનો છે પાણીમાં, આપણે આવી રીતનું કરી નાખવાનું છે। પછી એને આપણે ઓલું સાંજને બધું કર્યું ને આમ ધોઈ નાખવાનું છે, આમ કરી નાખવાનું છે। કઢી બનાવવાની છે, આની કઢી બનાવવાની, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહે।
મિત્રો ઓલાની ઘરે ભાઈ આને હતી ને એમ કરી નાખ્યું છે આપણે, આ ધોઈ નાખેલું છે. આને હતી જવા દેવાનું છે આપણે ટીપણામાં. હાલો તો બન્યા રહેજો મિત્રો, આપણે નાખી દેવાનું છે અને ટીપણામાં અને હતી જવા દઈશું ટીપણામાં. આવી રીતે કરવાનું છે. અને હજી મિત્રો એક વસ્તુ બાકી છે, એ પણ છે, એ હું તમને આગળ લઈ આવું પછી તમને કહું. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, પછી આપણે લઈ આવ્યા છે ખેતરની ધૂળ. ખેતરની એટલે કાંથી લાવવાની છે તમારે. કોઈ દી ના દવાનો કોઈ દી છંટકાવ ન કર્યો હોય, આમ એમનું જમીન પડી રહેતી હોય ને કે ના દવા ન છાંટી હોય, એ તમારે લાવવાની છે ધૂળ. એ કેટલી એટલી ટોપડી લાવ્યા તમારે પીછો તો ઘી એક ટોપડી લાવવાની ખાલી. તો આપણે ધૂળને નાખી દેવાની છે ને એ ધૂળને હતી ને કઢી બનાવવાની છે. એ એની ઘોડે જ કરવાનું છે આપણે. એ તમારે નાથી ધૂળ લાવવાનું છે, બાકી આ ખેતરમાંથી લેવો તમે તો એ નહીં ચાલે. ધૂળ તમારે ઓલી જ લાવવાની. જ્યાં કોઈ તમને દવા ન અડી હોય, એમને પડી રહેતી હોય હેઠો, એ તમારે લાવવાની છે ધૂળ. ચાલો આપણે ધોઈ નાખીએ પછી પાછું તમને મળીએ મિત્રો. પછી આપણે જો આને બધું ધોઈને બધું તૈયાર કરી નાખ્યું છે ને હવે આપણે આને જવાનું દેવાનું છે ધૂળને ટીપણામાં. તો હાલો નાખી દઈએ ટીપણામાં. બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આપણે આને નાખી દેવાનું છે ટીપણામાં, નાખી દેવાનું છે. મિત્રો આપણે લેવાનું છે ગાયનું ગૌમૂત્ર. મિત્રો જો આ ગૌમૂત્ર છે, આમાં ગાયનું જ હાલશે, બીજું એક ગૌમૂત્ર હાલશે નહીં, ભેંસનું નહીં હાલે, ગાયનું જ હાલશે. આપણે આમાં નાખવાનું છે ગાયનું ગૌમૂત્ર. અને આવું આ બધું એટલું વસ્તુ નાખ્યો તો તમારું જીવામૃત બનશે, બાકી નહીં બને. તો બ્લોગમાં બનાવી રહેજો. મિત્રો આ બધું આકડો છે, પછી ઘર છે, પછી શેણાનો લોટ છે, પછી ધૂળ છે, એવું બધું નાખીને પછી તમારે ઘડિયાળનો કાંટો કેમ ફરે એમાંની અંદર જો આ રસની પાઇપ હોય, ગમે લાકડી હોય, એનો ઉપયોગ કરીને તમારે છે ને ઘડિયાળની કાંટો કેમ ફરતો હોય, ઘડિયાળનો કાંટો ફરે ને એમ તમારે આવી રીતના આમ ફેરવવાનું છે. એમ ફેરવશું ને તો જ અંદર હોય ને આપણે આમ ફેરવીએ ને એટલે બેક્ટેરિયા બને અંદર, તો તમારે જીવન થાય, બાકી તો તમારી બધી મહેનત ફેલ જાય. તો આવી રીતના આમ હલાવવાનું છે, હલાવી રાખવાનું છે મિત્રો. આમ તમે હલાવશો ને તો જ મિત્રો આમ બધું બેક્ટેરિયા ને એવું બધું બને, બાકી તો આ મિત્રો બને 10 કે 15 દિવસ પછી તમારે આ તૈયાર થઈ જાય. તૈયાર થયા પછી તો મિત્રો આપણું જીવામૃત બનીને તૈયાર થઈ ગયું છે ને એ બનતા 10 કે 15 દિવસ લાગે. તો વ્લોગ સારો લાગ્યો હોય અમારો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. હજી આવો દવાનો વિડીયો આવી જાય એટલે બધા કન્ટિન્યુ વ્લોગ જોજો અમારા. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કોમેન્ટ કરી દેજો. હાલો મળીએ તમને નવા વિડીયોની અંદર.